હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા, જોયું ને તમે, વોટર લોગિંગ થઈ ગયા છે બધે, અમદાવાદ, સુરત, વડોદરા. પણ આ વરસાદનું છે ને સેમ પેલું લગ્ન ઉત્સુક કન્યા જેવું છે. લગ્ન ઉત્સુક કન્યા? હા, જોજો ને, મુંબઈ, સુરત, અમદાવાદ એવા મોટા મોટા શહેરોમાં જ રહેવું છે, નાના શહેરોમાં જવું જ નથી. લગ્ન ઉત્સુક કન્યા તારે પણ અત્યારે બધા ઘરમાં ભરાયા છે. 2 જ જણના ધંધા ચાલે છે, ડોક્ટર અને ગેરેજ વાળો. કરેક્ટ. અને એ તો આખું સિઝન રહેવાનું. પણ ડોક્ટર તો બહુ દયાળુ હોય છે. હા ભાઈ. કઈ રીતે? પેશન્ટને ઘી, તેલ, ખાંડ, મીઠાઈ, બટાકા, બેસણ, મેદો બધું બંધ કરાવી દે. કેમ? જેથી પેશન્ટ આ બધા માટે પૈસા બચાવીને દર મહિને દવાઓ ખરીદી શકે. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. હેપી મોન્સૂન. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City વેલકમ બેક. હું શું કહું છું, હા, આજે કેમ મોડા આયા તમે? એટલે આજે રસ્તામાં એક છે જૂનો ભાઈબંધ મળ્યો મને. અચ્છા. મેં એને પૂછ્યું, મેં કીધું, તબિયત કેવી છે તારી? હા. તો મને કે અરે એકદમ જોરદાર. હા. હજી કે આ ઉંમરે પણ ટેબલ પર ચડીને પંખો સાફ કરું છું, આહા, માળિયા સાફ કરું છું, આહા, અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ઉતરીને ટાંકી પણ સાફ કરું છું, આહા, તેલના ડબ્બામાંથી તેલ કાઢી દઉં છું, બારીના કાચ સાફ કરી દઉં છું, સ્કૂટર સાફ કરી દઉં છું, માળિયામાંથી વસ્તુ ઉતારી દઉં છું, ચડાવી દઉં છું, શાકભાજી સમારી દઉં છું. અલા, મને તો એ જ ના ખબર પડી કે એની તંદુરસ્તીના વખાણ કરતો હતો કે એની પત્નીની ફરિયાદ કરતો હતો. લા, હવે તંદુરસ્તી બધાને મુબારક. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City વેલકમ બેક. અલા, હું કહું છું, હા. પેલા ફેનિલને ફોન લગાડ ને. ફેનિલ કોણ બ્રો? ટેણીઓ? હા, લગાડ ને. ઉભા રહો એક મિનિટ. મને કે એનો વોટ્સએપ આવ્યો છે, ફોટો મોકલ્યો છે, કઈ ખબર ના પડી મને. શું હતું? એટલે હવે ફેનિલ, હા, હું મોકલ્યો છે વોટ્સએપ પર, કે ફોટો મોકલ્યો છે. પુલાવ ખાતો તો પુલાવની ડીશનો ફોટો મોકલ્યો છે. આવું એ નહીં જોવાનું, તો હું જોવાનું? એમાં અંદર જો. હું લા એમ નહીં, તમે પેલું ઝૂમ કરીને અંદર જુઓ. ઝૂમ કરીને હું જલા? મારા પુલાવમાંથી છે ને માઈક નીકળ્યું. હું નીકળ્યું? માઈક હેલો હેલો બોલીએ ને, માઈક. માઈક ક્યાંથી? લા, પુલાવમાંથી માઈક કેમનું નીકળેલા? હેલો હેલો વાળું માઈક હા, તો મને નહીં દેખાતું યાર. તો પેલું બ્લેક કઈ છે યાર ઉપર? પણ હું છે ને એમાં હેલો 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 બોલું છું ને તો મારો અવાજ નથી આવતો. અલા ઓલા ઓ, ઓ આ પુલાવની અંદર નાનું માઈક નથી લા, તો અને લવિંગ કહેવાય. લે, હવે લવિંગ એવો શેપ એવો આવે એટલા માટે. હું યાર તું અલા, માઈક કે જા લવિંગ ને તું કરો છે. તો આને શું કરું? અને ખાઈ જા. જાઓ ને, હવે માઈક તો કઈ ખવાતું હોય. પણ નથી માઈક, આ લવિંગ છે, ખાઈ જા. ઓ ડફોડ. હેલો હેલો, મેલ દીધો ને. હા. આ ફેલ થશે. હા, આ પુલાવ ખાતી વખત માણસ કીધે ફેલ થાય. એમને આ કોઈ કન્સેપ્ટ ક્લિયર નહીં. જો ને તું લવિંગ ને માઈક કે છે. આજના છોકરા 24 કલાક લાઈટો છે તોય વાંચતા નહીં. અને કામે શું કર્યું તું તમે? મારા દાદા બીડી પીતા હતા ને રાત્રે, હા. એ નાનકડા અજવાળામાં વાંચી લેતા હતા. અમે બોલ હે? તો આ ચાલુ વરસાદમાં વીજળી પડે ને, હા. તો વીજળી પડે ને તો 2-3 સેકન્ડ આમ અજવાળું થઈ જાય, હા. એમાં ફટાફટ વાંચી કરતા હતા. બધું વધારે પડતું ના થઈ ગયું? એવું લાગ્યું તો જવા દે ભાઈ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City વેલકમ બેક. કાકા, હા તમને ખબર છે હવે આપણી જે કરન્સી નોટ છે ને, હા, એ કદાચ હવે પ્લાસ્ટિકની પણ બની શકે એમ, એવું એવું લાગ. એટલે એવું સાંભળ્યું એમ.
પતી ગયું. હવે આ ઘરમાં પત્ની પાણીમાં પણ સંતાડીને રાખશે. અને આ પૈસા પરથી મને યાદ આવ્યું, આ બેંક વાળાના લોન આપવા માટેના ફોન અટકતા જ નથી યાર. હા, બહુ કોલ આવે છે યાર. ઓફિસ ટાઈમ પત્યા પછી પણ 7 વાગે ફોન આવે છે. લોન જોઈતી હોય તો કહેજો. હા, લોન જોઈતી હોય તો કહેજો. હા યાર. મને તો હવે બીક લાગે છે કે રાત્રે ઘરના ગેટ ખુલ્લા રહી ગયા ને તો આ લોકો પૈસા ફેંકીને ના જતા રહે. લઈ લઈશ હવે તો લોન. હવે ફોન આવે ને તો હું લોન લઈ લઈશ. પણ કઈ વાત માટે લેવી તમારે લોન? આ જો તો ખરો, એક આ કંપની આ રિચાર્જના ભાવ જો. હા યાર. હવે તો રિચાર્જની પણ એક EMI ચાલુ કરવી પડશે જો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા, ભાઈ યુટ્યુબ પર પાયલબેનની એવી કમેન્ટ છે કે કાકા તમને સાંભળીને ડિપ્રેશનની બહાર આવી ગઈ. થેન્ક યુ સો મચ. અરે કઈ નહીં, હવે બસ ખુશ રહો પાયલબેન. હા, કરેક્ટ. મેક્સિમમ પેલા ક્રિએટિવ લોકો, વાતોડિયા લોકો, પછી એકદમ લાઈવ અને હસમુખા હોય એવા એક જમાનામાં હા. એવા લોકો ડિપ્રેશનમાં જતા રહે છે જલ્દી. હા. અમે જોયું છે. અને બીજું ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગ. હાલા, અમારે ત્યાં એક બહેન રડતી હતી. મેં કહ્યું કેમ રડે તું? હા. તો એ બેઠા બેઠા હું વિચારતી હતી ખબર છે હા. કે મારા બેસણામાં કોણ રડશે ને કોણ નહીં રડે. હે? હું મગજમાં લિસ્ટ કાઢ્યું હતું એને, બોલ. એટલે મેં કીધું આ વિચારીને અત્યારે રડે છે, પણ ઓવર થિંકિંગ. પણ એક વાત કહું કાકા, હા હું પણ લોકોને ડિપ્રેશનથી બચાવવા માટે હા રોજ એક સરસ પોસ્ટ કરું છું. હા પણ એ પોસ્ટ પર લાઈક નથી આવતી જોઈએ એવી. તો એ જોઈને હું ડિપ્રેશનમાં જતો રહું છું યાર. કરું લા તારું તો. ખરેખર કહું છું. પણ જો કોઈ વાતનું ટેન્શન હોય કે ગૂંચવાયેલા હોઈએ ને, હા. એ ચાલે. ડિપ્રેશન તો ના જ ચાલે. આપણી ત્યાં તો સિસ્ટમ જ ગૂંચવાઈ નાખે એવી છે. કેમ? પૈસા કમાવા એજ્યુકેશન જોઈએ અને એજ્યુકેશન લેવા પૈસા જોઈએ. જોબ માટે એક્સપિરિયન્સ જોઈએ અને એક્સપિરિયન્સ માટે જોબ જોઈએ. હા. ગાડી ચલાવવા લાયસન્સ જોઈએ અને લાયસન્સ લેવા ગાડી આવડતી હોવી જોઈએ. એટલે આમાં શું કરવાનું? હું તો કહું છું સહેજ ઓછી બુદ્ધિ હોત ને તો આપણે વધારે સુખી હોત. મને તો એવું લાગે. કરેક્ટ. વેરી ટ્રુ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને ફોન આવ્યો કાકા. લાય હેલો. हाँ जीजू क्या हो गया? શું ચાલે છે રોમેન્ટિક મોસમમાં મહેશિયા? બસ જો રૂટીન ચાલે છે. એટલે બ્રેકઅપ ને પેચઅપ ને એવું બધું ચાલ્યા કરે. એ તો ક્યાં નવું છે? હમણાં ડેટ પર ગયેલો એક છોકરી સાથે. હા મને થયું એ ખર્ચો કરશે, એને એવું થયું કે હું ખર્ચો કરીશ, એટલે પહેલે જ દિવસે બ્રેકઅપ થઈ ગયું. વાહ વાહ, લાયો જોરદાર. પછી હમણાં એક છોકરીને મેં આ સોંગ ગાઈને સંભળાયું તો મૂકી દીધો ફોન. કયું સોંગ લા? રૂપ મેરા મસ્તાના. બસ 1 સેકન્ડ પર મેલ દીધો. પણ એ રૂપ તેરા મસ્તાના છે. અચ્છા. રૂપ મેરા તું તારા રૂપને મસ્તાના સાથે લે છે આખું. કાલાકટ્ટા. હા. ઓ બેટમેન. અરે શું પણ બેટમેન. મહેશિયા, છોકરીઓ રંગ રૂપ જોતી હોય છે અને તું તો ઓલા ખાટલા નીચેનું અંધારું છે. શું યાર? વ્હાઈટ કલરના ગ્લવ્સ પહેરીને તારે ચોકલેટ ખાવી પડે છે જેથી તું તારી આંગળીને બચકું ના ભરલે. ત્યાં મૂકો છો મેં. ના મૂકી દે સિંગોડા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા યુટ્યુબ પર વિષ્ણુભાઈની કમેન્ટ છે હું કે કાકા તમે ઇંગ્લિશ વાક્યોને આપણા ગુજરાતી કઈ રીતે બોલે એવું કંઈક કરો ને તો મજા આવશે. એટલે કેવું લા? હું તમને ઇંગ્લિશ વાક્યો આપું છું રેન્ડમ. હા એને આપણા ગુજરાતીઓ કઈ રીતે બોલે એવું તમે બોલવાનું ચાલુ કરો એમ. હા ચાલ. જેમ કે હી ઇઝ માય હસબન્ડ. આ મારા જીગાના પપ્પા. હા બસ આવું છે. એટલે આવું ચાલુ રાખો. બરો. નેક્સ્ટ. હા સોરી આઈ કાન્ટ હેલ્પ. સાંજ સુધીમાં તને કહું ચાલ ને. માય સન ઇઝ વેરી મેચ્યોર.
છોકરો હવે હાથમાંથી નીકળી ગયો છે. ઓકે, કેન આઈ સિટ ઓન વિન્ડો સીટ? મને છે ને ઉલટી જેવું થાય છે. ઓકે, નેક્સ્ટ છે વાવ નાઇસ પરફ્યુમ. લાગો રે ને માથું દુખે છે પછી. માય ડોટર હેડ અ લવ મેરેજ. હવે એ જાણે ને એનો ધણી, અમારે કોઈ લેવા દેવા નહીં. ઓહ, ઇટ વોઝ અ અનએક્સપેક્ટેડ ડેથ. પેલા હમણાં પરમ દિવસ તો વાત થઈ લીલા. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. આનોય બોલવાનું. ના ના, આ તો હું બોલ્યો. હા, Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા. તમારા આટલા વર્ષોનો જે અનુભવ છે એના ઉપરથી તમને એવું લાગે છે કે આ વાક્ય સાચું છે કયું? કે સચ્ચે પ્યાર કો કોઈ નહીં હરા શકતા? સરકારી નોકરી વાળો હરાઈ દે તો તારે હું લવ મેરેજ કરવા છે? ના ના, આ તો જસ્ટ ઇન જનરલ પૂછું છું. પણ આ વર્ષે છે ને હવે છોકરાઓને કહું છું, હા, શ્રાવણ મહિનાના દર સોમવારે હવે તમે લોકો વ્રત ચાલુ કરો, કેમ? જેથી સારી પત્ની મળે. અમે ચાલુ કરીએ એમ? હા, કરો જ. મને તો એવું લાગે છે જે છોકરાઓ આ વ્રત ચૂકી જશે ને હા. એ સીધા ડ્રમમાં મળશે, પહાડ નીચે કોઈ ખીણમાં મળશે. બધું ખ્યાલ આવ્યો ને તને? આવું બધું હું બોલો છો લા? આ તો એક વાત છે. તો પણ ગભરાઈ જવાય એવી વાત છે. હું તો આખો શ્રાવણ મહિનો કરી નાખીશ યાર. બસ, વેરી નાઇસ. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio City.